નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું મેહુલ પટેલ। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। કેશુ પટેલ અને કાશીરામ રાણા ભાજપ છોડશે। ગુજરાતમાં કેશુભાઈના નેતૃત્વમાં ત્રીજો મોરચો। હજીરા ખાતે શીપમાંથી ઝડપાયેલા મોઝામ્બિકના નાગરિકની આઈબીએ તપાસ હાથ ધરી। ઉધના પોલીસે વાહન ચોર તોડકી ઝડપી પાડી। ઉમરા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી 2 ઈસમો ભાગી છૂટવામાં સફળ। અને મહાનગરપાલિકાની સામાન્ય સભાનું તમાચા પ્રકરણ, કોંગ્રેસના ગાંધી પ્રતિમા ખાતે ધરણા। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત એક ત્રીજો મોરચો ખુલી રહ્યો છે, જેનું નેતૃત્વ ભાજપના સિનિયર નેતા અને માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ લેવાના છે। તેઓ તેમના જન્મદિવસે ભાજપ છોડીને નવા મોરચાનું નેતૃત્વ સ્વીકારશે। ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં આ મોરચો અસ્તિત્વમાં આવશે, જેમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓ અને મહાગુજરાત જનતા પાર્ટીના નેતાઓ સામેલ થઈ શકશે। ગાંધીનગરમાં સેક્ટર 19માં આવેલા કેશુભાઈના બંગલા નંબર 12માં એક ડઝન કરતાં વધુ નેતાઓની મળેલી સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો ઉપરના ઉમેદવારો સાથેના નવા મોરચાનું નેતૃત્વ કેશુભાઈ પટેલ કરશે। તેમણે સભ્યપદ રિન્યૂ કરાવવાનો પ્રસ્તાવ પણ ફગાવી દીધો છે। તેમજ પૂર્વ કેન્દ્રીય વસ્ત્ર મંત્રી કાશીરામ રાણા આ પાર્ટીમાં જોડાશે। કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણા હાલ ભાજપમાં છે, પણ તેઓ તેમના સભ્યપદનું રિન્યુઅલ કરવાના નથી। તેમણે પાર્ટીનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે। કેશુભાઈ હવે જુલાઈ મહિનામાં રાજ્યના મુખ્ય 8 શહેરોમાં જિલ્લા કક્ષાના સંમેલનો કરીને મોદી સરકાર સામે મોરચો માંડશે અને પ્રજાને જાગૃત કરશે। મુંબઈથી હજીરાની એસઆર જેટી નજીક આવેલા કાર્ગો શિપમાંથી ગઈકાલે શંકાસ્પદ વિદેશી નાગરિક મળી આવ્યો હતો, જેની હાલમાં સેન્ટ્રલ આઈબી તથા મરીન પોલીસ શિપમાં જ પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે। મુંબઈની કાર્ગો શિપ હજીરાના એસઆર જેટી નજીક ગઈકાલે સવારે આવી પહોંચ્યું હતું, ત્યારે શિપમાંથી એક શંકાસ્પદ વિદેશી નાગરિકને શિપમાં ક્રૂ મેમ્બરોએ શંકાના આધારે પકડી પાડી એક રૂમમાં બંધ કરી દીધો હતો। બાદમાં કસ્ટમ વિભાગને જાણ કરી તેને મરીન પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। જોકે હાલમાં સેન્ટ્રલ આઈબી તથા મરીન પોલીસ તેને શિપમાં જ પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે, તેમજ અન્ય ગુપ્તચર એજન્સીઓ પણ પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળેલ છે। આગામી તારીખ 1 જુલાઈથી રેલવે તંત્ર દ્વારા મોટાભાગની ટ્રેનોની સ્પીડમાં વધારો કરવાની સાથે ટ્રેનને 5 થી 10 મિનિટ જેટલી વહેલી ઉપાડવાનો પણ નિર્ણય કરવાની સાથે ટ્રેનને 5 થી 10 મિનિટ જેટલી વહેલી ઉપાડવાનો પણ નિર્ણય કરવામાં આવતા મોટાભાગના સ્ટેશનો પર 100 જેટલી ટ્રેનોના સમયમાં વ્યાપક ફેરફાર થનાર છે, જેમાં ટ્રેનની સ્પીડમાં વધારો થતાં નક્કી કરેલા સ્ટેશને 25 થી 30 મિનિટ વહેલી પહોંચવાની પણ શક્યતા રહેલી છે। પશ્ચિમ રેલવે દ્વારા તારીખ 1 જુલાઈના રોજથી 100 જેટલી લાંબા અંતરની ટ્રેનોની સ્પીડમાં વધારો કરવાનો નિર્ણય કરાતા 5 મિનિટથી લઈને 115 મિનિટ જેટલો સમયમાં ફેરફાર થવાની શક્યતા છે, જેના કારણે પશ્ચિમ રેલવેના ટાઈમ ટેબલમાં વ્યાપક ફેરફાર આગામી તારીખ 1 જુલાઈથી થનાર છે। પશ્ચિમ રેલવે ખાતેથી રવાના થતી મોટાભાગની ટ્રેનોની સ્પીડમાં પ્રતિ કિલોમીટર દીઠ 5 થી 85ના વધારો કરવામાં આવ્યો છે। ચોક બજાર પાલિયા ગ્રાઉન્ડ પાસેથી એસઓજીએ ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતા 2 બાંગ્લાદેશીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચોક બજાર ભરીમાતા પાલિયા ગ્રાઉન્ડ નજીક 2 બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હોવાની એસઓજીને બાતમી મળી હતી, જેના આધારે એસઓજીએ તપાસ હાથ ધરી પાલિયા ગ્રાઉન્ડ નજીક ખુલ્લી જગ્યામાં રહેતા ફઝલ ફોરજલ બિશલ અને દાલિમ યુનુસ શેખને ઝડપી પાડ્યા હતા।
આરટીઓ કચેરી ખાતે જૈન ઓટોના મનોજ જૈને આચરેલા કરોડોના ટેક્સ ચલણની તપાસનો દોર રવિવારે પણ ચાલુ રહેશે. સુરત આરટીઓ કચેરીને અંધારામાં રાખી ટેક્સ ચલણનું મસમોટું કૌભાંડ આચરનાર મનોજ જૈનના કૌભાંડનો આંકડો 1 કરોડને પાર કરી ગયો છે. તપાસ પૂર્ણ થતાં 3500 જેટલા બોગસ ચલણ મળી આવ્યા હતા. આરટીઓ ખાતેથી પ્રાપ્ત વિગતો અનુસાર 4 દિવસ અગાઉ સુરત આરટીઓ કચેરીને ટેક્સ ચલણ રૂપે કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાના કૌભાંડમાં જૈન ઓટોના મનોજ જૈનનું નામ બહાર આવ્યું હતું. નામ બહાર આવતાની સાથે જ મનોજ જૈન ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને બીજી બાજુ ઓડિટર્સની ટીમે આરટીઓ કચેરી ખાતે તપાસ કરતા એક પછી એક 5 દિવસની તપાસ બાદ 3500 જેટલા બોગસ ટેક્સ ચલણ શોધી કાઢ્યા હતા. આરટીઓ કચેરી ખાતે જૈન ઓટોના મનોજ જૈને આચરેલા કરોડોના ટેક્સ ચલણ કૌભાંડની તપાસ સમયસર પૂરી કરી ચોક્કસ કૌભાંડના રકમની જાણકારી મેળવી તે યોગ્ય સમય સુધીમાં રિકવરી કરવા તપાસનો દોર રવિવારે પણ આરટીઓ કચેરી ખાતે ચાલશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, ત્યારે શનિવારના રોજ સુરત મહાનગરપાલિકાના નાના વરાછા મહારાણા પ્રતાપ ઉદ્યાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા પોલીસના પીએસઆઈ પાંડરને બાતમી મળી હતી કે કાપોદ્રા 4 રસ્તા પાસે મોબાઈલ ચોરી કરનાર કિરણ જયંતિ પરમાર ચોરી કરેલા મોબાઈલને વેચવા માટે આવવાનો છે, જેથી બાતમીના આધારે કિરણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાહન ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. પકડાયેલા 3 આરોપીઓની પૂછપરછ કરતા તેમણે પાંડેસરા વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. 3 આરોપીઓ પૈકી ગૌરવ કિશનલાલ અને સુમિત દિનેશસિંહ રાજપૂત નાની વયના છે તથા ભરત મેયારામ ઓભરવાડની ઉંમર 23 વર્ષ છે. આ 3 આરોપીઓએ પાંડેસરામાંથી બાઇક ચોરી કરી હોવાની વધુ તપાસ માટે ઉધના પોલીસે પાંડેસરા પોલીસને તેઓને સોંપી દીધા છે અને તેની તપાસ હવે પાંડેસરા પોલીસ ચલાવી રહી છે. કાપોદ્રા પોલીસે રિક્ષા ચોરી કરનારને ઝડપી પાડ્યો હતો. કાપોદ્રાના સીમાડા ગામ વાલમનગર સોસાયટી પાસેથી રોડ પર ઉભેલી રિક્ષાના સ્ટીયરિંગ લોક ખોલીને રિક્ષાની ચોરી કરી ફરાર થઈ ગયેલા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે, જેની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં થતાં રિક્ષાના માલિક રાકેશ કુમાર પ્રજાપતિએ નોંધાવી હતી. ફરિયાદના આધારે 3 રિક્ષા ચોરી કરનાર કલો ઉર્ફે ખેતાભાઈને બાપા સીતારામ ચોક પાસેથી ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી રિક્ષા કબજે કરવામાં આવી હતી. પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલી મોબાઈલ શોપ પર તસ્કરો ત્રાટકીને હજારોની મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલી 3G મોબાઈલ શોપમાં રાત્રિના સમયે કોઈક અજાણ્યા ઈસમોએ દુકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી અલગ અલગ કંપનીના મોબાઈલ તથા રિચાર્જ કૂપનો, રોકડ રૂપિયા સહિત કુલ રૂપિયા 33,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે દુકાનના માલિક દીક્ષિત દેસુભાઈ પટેલ દુકાને આવ્યા ત્યારે તેમને દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેમણે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દીક્ષિતભાઈ શું થયું હતું, કઈ રીતના ઘટના ઘટી હતી? રાત્રે હવે જો 10:30 વાગે દુકાન બંધ કરી 28 તારીખે રાતે, અને સવારે પછી અમે 6 વાગે નીચે પાણી ચાલુ કરવા માટે આવે ત્યારે જોયું તો બહારની જાળીનો નચુકો તૂટેલો હતો, દરવાજા નીચેનો ભાગ તૂટેલો હતો. રાત્રે અંદર આવીને જોયું તો બધું મોબાઈલને બધા ગાયબ થઈ ગયા હતા. ગુટકાનો સામાન પડેલો હતો, તે પણ બધો વેરી ખેરો હતો અને એમાં થોડી કેશ હતી તે પણ ગતી રહી. કૂપનને મોબાઈલ આપણા બંને નવા મોબાઈલને કૂપન હતી થોડી ઘણી તે પણ બધી. અંદાજે કેટલાની ચોરી થઈ હશે તમારા અંદાજે? ટોટલ 50-55-55ની આસપાસ 55-60 જેવો છે. અંદર એટલે શું મોબાઈલ કેટલા ગયા હતા? 15 મોબાઈલ 15-17 મોબાઈલ હતા, 4,000 રૂપિયાની કૂપન હતી અને 30,000 રૂપિયા રોકડા હતા. ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવનું નગરોમાં 3 દિવસીય પ્રવેશોત્સવ શનિવારે છેલ્લો દિવસ હતો. પાંડેસરા ખાતે આવેલ શાળા નંબર 211-212 મરાઠી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વન પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો.
ભાઈ શહેરના ભંડોર વિસ્તારમાં ચોક બજાર પોલીસે નવો મોબાઈલ ફોન સાથે એક યુવાનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા ખાતે રહેતા 19 વર્ષીય દીપક પાંડે પાસેથી પોલીસે શંકાસ્પદ મોબાઈલ ફોન કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પાંડેસરાના યુવાને ઘરે થયેલી બોલાચાલીમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પાંડેસરાના ગૌરીનગર ખાતે રહેતા જયેશ ઠાકરે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પડેલા તમાચાની ગુંજ હજી સુધી પડઘાઈ રહી છે. શનિવારે શહેર કોંગ્રેસ દ્વારા ચોક સ્થિત ગાંધી પ્રતિમા ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું. શહેરની નામાંકિત હોસ્પિટલ મિશનના તબીબો દ્વારા એક મહિલાના પેટમાંથી 8.5 કિલોની ગાંઠ કાઢી સફળ સર્જરી કરી છે. 40 વર્ષીય કૈલાસબેન પટેલ નામની ઉધના ખાતે રહેતી મહિલા છેલ્લા 1 વર્ષથી કેન્સરની ગાંઠ સાથે જીવી રહી હતી. દરમિયાન મહિલાની ગાંઠની પીડા અસહ્ય બનતા તેને સારવારની જરૂર ઊભી થઈ હતી અને આખરે મિશનના તબીબોએ સફળ ઓપરેશન કરી મહિલાને પીડામાંથી મુક્ત કરાવી હતી. સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચારો પર. કેશુ પટેલ અને કાશીરામ રાણા ભાજપ છોડશે. ગુજરાતમાં કેશુભાઈના નેતૃત્વમાં ત્રીજો મોરચો. હજીરા ખાતે શીપમાંથી ઝડપાયેલા મોઝામ્બિકના નાગરિકની આઈબીએ તપાસ હાથ ધરી. ઉધના પોલીસે વાહન ચોર તોડકી ઝડપી પાડી. ઉમરા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી 2 ઈસમો ભાગી છૂટવામાં સફળ. અને મહાનગરપાલિકાની સામાન્ય સભાનું તમાચા પ્રકરણ કોંગ્રેસના ગાંધી પ્રતિમા ખાતે ધરણા. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
Eyewitness. Eyewitness. Eyewitness.